નમસ્કાર મિત્રો, હું આવ્યો છું બગદાણા ધામ બાપા બજરંગદાસના ચરણોમાં. બગડ નદીના કિનારે બગદાણા ધામ વસેલું છે. તો આજે હું તમને દર્શન કરાવીશ બગદાણા ધામના બાપા સીતારામના. તો પહેલાં જે બગદાણા બાપા સીતારામને માનતા હોય એ લાઈક કરો, કમેન્ટ કરો અને પેજને ફોલો કરતા જાઓ. તો હું પરિવાર સાથે બગદાણા ધામ ફરવા આવ્યો છું. તો આજે તમને પણ હું દર્શન કરાવવાનો છું બાપા સીતારામના. તો જોડાયેલા રહેજો વિડીયોમાં, અંત સુધી વિડીયો જોજો, બરાબર. આ છે કુટીર જ્યાં બાપા સીતારામ બેસતા હતા. હવે અહીંયા સંગ્રહ સ્થાન છે એમના વાસણ અને અન્ય ચીજ વસ્તુઓ માટે. ચાલો બતાવો. આ રહ્યા વાસણ કે જે બાપા સીતારામ ઉપયોગ કરતા હતા. પિત્તળના ઘડા, પિત્તળના લોટા, પિત્તળની થાળી, પિત્તળની વાટકી, આ બધી વસ્તુઓ અત્યારે આ સંગ્રહ સ્થાનમાં મૂકવામાં આવ્યું છે જે બાપા સીતારામ ઉપયોગ કરતા હતા. તો આ એક સંભાળણું છે, યાદગીરી છે અને આમાં ભગવાન જમીને ગયા એ વાતનો પુરાવો છે. જોઈ શકો છો, તમે દર્શન કરી શકો છો. બગદાણા કદાચ ના આવ્યા હોય તો એકવાર અવશ્ય આવો, બાપાના ધામે આવો, પરિવાર સાથે આવો. કેમ કે અહીંયા માણસોની જે સેવા ભક્તિ છે એ તમને જોવા મળશે. અહીંયા માણસોની માણસાઈ જોવા મળશે તમને, કે કેવી સેવા કરે છે, કેવો ભાવ છે, કેવી રીતની બાપાની ભક્તિ છે લોકોની, એવી છે. અને અહીંયા ખાસ આવો તો એક બાપાની ચા, બાપાને વાલી ચા પીવાનું ભૂલતા નહીં. 24 કલાક ચા ચાલુ હોય છે. તો આવો એટલે ભૂલતા નહીં ચા પીવાનું, બરાબર. અને પ્રસાદ લેવાનું પણ ચૂકતા નહીં. અને અહીંયા સેવા માટે તમારે રહેવા માટેની બધી સગવડ છે. રહેવા, સૂવા, ખાવા, પીવાની બધી સગવડ નિઃશુલ્ક છે, બરાબર. અને અહીંયા તમે રાત્રિ રોકાણ કરો છો તો 10,000થી વધારે ગોદડા અહીંયા સેવા માટે આપેલા છે, જે તમે લઈને તમે આરામ કરી શકો છો, બરાબર. આ આપી દીધી મેં માહિતી. હવે આપણે આગળ બાપા સીતારામના દર્શન કરીશું. સૂર્ય આથમવાની તૈયારી છે. જુઓ તમે કેવો નજારો છે. મંદિરથી મેં ઉપરના ભાગમાંથી શૂટ કર્યું છે. જોઈ શકો છો તમે એક નજારો. આ બગદાણા ગામ, બગદાણા ધામ, પવિત્ર એવી જગ્યા તમે જોઈ શકો છો. કેમેરો હું થોડુંક હવે મારી બાજુ કરું છું, તમે મને પણ જોઈ શકો છો. તો મિત્રો, બાપા સીતારામને માનતા હોય તો એકવાર અવશ્ય આવો. ચાલો હવે હું દર્શન કરાવું છું બાપા સીતારામના. તમને દર્શન થાય તો કમેન્ટમાં લખો બાપા સીતારામ. જો બાપા સીતારામની ચાંદીની મૂર્તિ છે, અંદર શૂટ કરવા દેતા નથી એટલે દૂરથી મેં શૂટિંગ ઉતાર્યું છે. અને પૂનમનો બહુ મહિમા છે અહીંયા. સૌથી મોટી પૂનમ ગુરુ પૂર્ણિમા. તમે ગુરુ પૂર્ણિમાના દિવસે આવશો તો ખૂબ ભીડ જોવા મળશે, ભાવિ ભક્તો જોવા મળશે. બાપા સીતારામ. જો મંદિરના બહાર મોટું ટાઇટલ આપ્યું છે, બાપા સીતારામનું નામ લખ્યું છે. તો ગુરુ પૂર્ણિમાના દિવસે તમે અવશ્ય આવી શકો છો. તો બોલો પ્રેમથી, જય બાપા સીતારામ.